નમસ્કાર દોસ્તો, હું આઈટીઆઈના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે હું કેજે પટેલ આઈટીઆઈ કુબેરનગરથી એલએમવી અને એચએમવી ના ડિસમેન્ટલિંગનો મિકેનિક ડીઝલમાં આવતો પ્રેક્ટિકલ આપણે એની પ્રોસિજર ડિસમેન્ટલિંગ કરવાની પ્રોસિજર પદ્ધતિસર શીખીશું, જેની અંદર મારી સાથે સૈયદ શાહ નવાઝ જે મિકેનિક ડીઝલ ટ્રેડના 80ની બેચના વિદ્યાર્થી છે, જે મને સાથે રાખીને મને હેલ્પ કરશે. મારી સાથે એન્જિન છે અને એન્જિનની સાથે સાથે જે ટૂલ કિટ જોઈશે એ. ત્યારબાદ ટૂલ કિટના ઉપયોગથી જેમ જેમ આપણે ડિસમેન્ટલિંગ કરતા જઈશું તેમ તેમ આપણે આપણા પાર્ટ્સ જે છે એ નીચે એક સાઈડ મૂકતા જઈશું. હવે આપણે આની પ્રોસિજર પદ્ધતિસર સ્ટાર્ટ કરીશું. મિત્રો, મારી પાસે મિકેનિક ડીઝલનું આ પ્રેક્ટિકલ કરવા માટે એક એન્જિન છે જે ડીઝલ એન્જિન છે. આ એન્જિનને ખોલવા માટે આપણી પાસે ટૂલ કિટ છે. એની સાથે સાથે ડીઝલ કોઈ પણ એન્જિન આપણે ખોલતા હોઈએ તો એમાંથી ઓઇલ જેવા લિક્વિડ નીકળતા હોય, તો એની માટે આપણી પાસે હાથ વગી ટ્રે રાખવી જોઈએ. અને હાથ વધારે પડતા ખરાબ થઈ જાય તો એના માટે આપણે આપણી સાથે એક કોટન વેસ્ટ પણ કહેવાય એ પણ આપણે સાથે રાખવું જોઈએ. અને આમાંથી જે પાર્ટ્સ નીકળશે એ પાર્ટ્સને આપણે યોગ્ય જગ્યા ઉપર મૂકવા જોઈએ, જેથી પાર્ટ્સ આડાઅવળા ન થઈ જાય અને પાર્ટ્સમાં રહેલા બોલ્ટ આડાઅવળા ન થઈ જાય. જો એવું થશે તો આપણને જ્યારે આ એન્જિન એસેમ્બલ કરવાનું આવશે ત્યારે પ્રોબ્લેમ પડશે. એ પ્રોબ્લેમ ન થાય એના માટે પહેલેથી જ પદ્ધતિસર આપણે પાર્ટ્સ વિથ બોલ્ટ, એમના જે નટ બોલ્ટ સાથે આવે એને સાથે રાખીને આપણે અરેન્જ કરવા માટે એક અલગ પાટિયું જે લાકડાનું મેં તમને અહીંયા દેખાય છે એ પણ મૂકી રાખ્યું છે, જેના ઉપર આપણે બધું ધીરે ધીરે જેમ જેમ આપણે ડિસમેન્ટલિંગ કરતા જઈશું એમ ગોઠવતા જઈશું. મિત્રો, હવે આપણે જે એન્જિનને ડિસમેન્ટલ કરવા જઈ રહ્યા છીએ એ એન્જિન વિશે થોડું સમજી રાખવું જરૂરી છે. આ એક ડીઝલ એન્જિન છે. ડીઝલ એન્જિનમાં કયા કયા પાર્ટ્સ આવે એને હું તમને થોડું સમજાવવાની કોશિશ કરીશું. ત્યારબાદ જ્યારે આપણે એને ખોલીશું ત્યારે તો આપણને ઓટોમેટિક બધા પાર્ટ્સ ખબર પડવાની જ છે. હવે શરૂઆત કરીએ આપણે રેડિએટરથી. જે તમને આ દેખાય છે હોસ પાઇપ છે. હવે રેડિએટર પછી તમે જે આ ભાગને જોઈ રહ્યા છો એ ભાગને કહેવાય છે ટેપેટ કવર. આ જે છે એ છે એર ક્લીનર, જે ઇન્ટેક મેનિફોલ્ડ સાથે, આ જે નીચેનો ભાગ છે એને ઇન્ટેક મેનિફોલ્ડ કહેવાય, જેની સાથે કનેક્શનમાં હોય છે. જે ફ્રેશ એર જે છે એ આ એર ક્લીનર થ્રુ ક્લીન થઈ અને અંદર જતી હોય છે. હવે આ ટેપેટ કવરને જ્યારે આપણે હટાવશું અહીંયાથી ત્યારે આપણને આખી વાલ એસેમ્બલી દેખાશે એની નીચે, જે આપણે ખોલીશું એટલે ખબર પડશે. ત્યારબાદ આ જે છે એ ઇન્જેક્ટર છે. આ જે છે ઇન્જેક્ટર પ્રેશર પાઇપ છે જે ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે જોડાયેલી છે. આ જે છે એ ફિલ્ટર છે. તો આ સાથે આ જે પાર્ટ્સની મેં તમને વાત કરી તો એ બધા પાર્ટ્સ આપણે ધીરે ધીરે ખોલીને જોશું. હવે આપણે પહેલાં રેડિએટર ખોલવાથી શરૂઆત કરશું. રેડિએટર જે છે એ જનરલી કુલિંગ સિસ્ટમનો એક ભાગ છે જે એન્જિનને ઠંડુ રાખવા માટે કામ કરે છે, જેનાથી પાણી જે છે એ આપણે એન્જિનમાં વોટર જેકેટ્સ થ્રુ જે સર્ક્યુલેટ કરવાનું આવે જેનાથી કુલિંગ એન્જિનનું જે છે એ પ્રોપર જળવાઈ રહે એના માટે રેડિએટર હોય છે. રેડિએટર જે છે એ હોસ પાઇપ થ્રુ એન્જિન સાથે કનેક્ટેડ હોય છે. એટલે સૌથી પહેલાં આપણે હોસ પાઇપ ખોલીશું અને એન્જિનની આજુબાજુ, રેડિએટરની આજુબાજુ જે બોલ્ટ છે એ બોલ્ટને આપણે જોઈ અને ખોલીશું. હવે આપણે સૌથી પહેલાં હોસ પાઇપ ખોલીશું, તો એના માટે આપણે ડિસમિસ જોઈશે જે આપણે અત્યારે ખોલી રહ્યા છીએ. આપણે હોસ પાઇપ આ રીતે ખોલીશું. જેમાં ડિસમિસનો ઉપયોગ થઈ રહ્યો છે, જે માઇનસ ડિસમિસ છે. ડિસમિસ બે પ્રકારના આવે છે, એક માઇનસ છે, એક પ્લસ છે. હોસ પાઇપ આપણે આ રીતે ખોલી અને રેડિએટરનો ભાગ અલગ કરવાની કોશિશ કરશું. હવે રેડિએટર માટે જે રેડિએટર જે છે એ બોલ્ટથી જે જોડાયેલું છે એને આપણે પાનાથી ખોલવાની કોશિશ કરીશું. પાનામાં આપણી પાસે ઘણા બધા પાના હોય, એક છે રિંગ પાનું હોય, ફિક્સ પાનું હોય. તો આ રીતે બોલ્ટ જે છે એ આપણે એને ખોલીશું.
આ રીતે રેડિએટર આપણે છૂટું કરીશું. હવે જ્યારે કોઈ પાર્ટ છૂટો કરવામાં આવે ને શક્ય બને તો એના જે બોલ્ટ જે છે એ બોલ્ટને આપણે પાછા એની અંદર રાખી અને ઢીલા જ ફિટ કરીશું, જેથી એ બોલ્ટ ક્યાંય આગા પાછા ન થાય. તો આ શું થાય છે કે એ પાર્ટ જે છે એ પાર્ટ તમારો જે છે એ પાર્ટ એમના એમ બોલ્ટ સાથે ઓકે થઈ ગયો. હવે એને આપણે જે મેં તમને પહેલાં વુડન પ્લેટ બતાવી હતી એ પ્લેટમાં આપણે આને સેટ કરશું. તો આપણે વુડન પ્લેટ તરફ જશું અને આપણે આને કેવી રીતે પદ્ધતિસર ગોઠવીએ છીએ એ આપણે જોઈએ. હવે આ રેડિએટર લઈ અને આ રીતે વુડન પ્લેટ ઉપર મૂકશે કે આપણે સૌથી પહેલાં આપણને ખબર પડે કે આપણે આ પાર્ટ સૌથી પહેલાં ખોલેલો છે. આપણે આ રીતે એને પદ્ધતિસર ગોઠવશું. દોસ્તો, રેડિએટર ખોલ્યા પછી આ જે હોસ પાઇપ છે એ એલ્બો સાથે કનેક્ટેડ છે, તો આપણે એને ખોલીશું. તો હવે આપણે આ પાનાનો ઉપયોગ એ કારીગરની સૌથી ખાસ વાત હોય છે. એમ એ કેટલી ક્વિક ખોલી શકે છે અને જેટલી સ્પીડમાં તમે સારી રીતે જેટલી વધારે પ્રેક્ટિસ કરી હશે એન્જિન ઉપર એટલી વધારે સારી રીતે અને ઝડપથી આપણે એને ખોલી શકશું. તમે જોઈ શકો છો આ એલ્બો અહીંયાથી હવે છૂટો પડશે અને આને પણ આપણે ત્યાં મૂકશું. અને જો મારી સાથેના જે મારા મિત્ર છે અને આ ટ્રેડના વિદ્યાર્થી જે ત્યાંથી બોલ્ટ ખોલે છે એ ત્યાંથી એ બોલ્ટને ત્યાંના ત્યાં મૂકવાની કોશિશ કરે છે, જેથી એ બોલ્ટ અલગ ના થાય. હવે આપણે આને વુડન બ્લોક તરફ લઈ જઈશું અને એને રેડિએટર સાથે જ રાખીશું, એટલે આપણને ખબર પડે કે આ રેડિએટરનો જ એક પાર્ટ છે. હવે આપણે પાછા એન્જિન તરફ આવીએ. હવે આપણે એર ક્લીનરને અહીંયાથી હટાવશું અને એર ક્લીનર જે છે એ જનરલી શું કામ કરતું હોય કે ક્લીન હવા કરી અને પછી ઇન્ટેક મેનિફોલ્ડમાં થઈ અને ઇન્ટેક મેનિફોલ્ડ કહેવાય ને. ઇન્ટેક મેનિફોલ્ડ ક્યાં છે એ ઓળખવાનો સૌથી સારામાં સારો રસ્તો છે કે એર ક્લીનર પકડી લો. એર ક્લીનર જે છે ઇન્ટેક મેનિફોલ્ડ સાથે જ કનેક્ટેડ હોય, તો ઇન્ટેક મેનિફોલ્ડને હવા શુદ્ધ કરી અને ઇન્ટેક મેનિફોલ્ડ થ્રુ અંદર એન્જિનમાં જવા દે છે. આપણને બધાને ખબર જ છે કે આપણે પણ જ્યારે જમતા હોઈએ, આપણું પેટ પણ એક પ્રકારનું એન્જિન છે, ત્યારે નાક થ્રુ હવા પણ અંદર જવી જોઈએ, જેથી આપણા પાચન ક્રિયામાં આપણને એમાં સરળતા રહે. તો એ જ રીતે એન્જિન પણ એ જ પ્રિન્સિપલ કામ કરે છે કે ભાઈ જ્યારે ફ્યુલ બળવું હોય તો એના માટે અંદર હવા પણ જવી જરૂરી છે, પણ હવામાં કચરો હોય તો એ હવા નહીં ચાલે. તો એના માટે આ જે છે એ એર ક્લીનર છે, જેને હવા શુદ્ધ કરી ચોખ્ખી કરી અને પછી ઇન્ટેક મેનિફોલ્ડ થ્રુ અંદર મોકલશે. હવે આપણે આ એર ક્લીનરને પણ અહીંયા મૂકીશું. હવે આપણે આ ટેપેટ કવર કહેવાય એ ટેપેટ કવરને અહીંયાથી છૂટું કરશું. એના માટેના જે બોલ્ટ છે એ છોડવા માટે આપણી પાસે અહીંયા પાનું છે. જનરલી પાનું જે હોય એના ઉપર નંબર લખેલા જ હોય. પાનાની સિલેક્શનની પ્રેક્ટિસ ક્યારે આવડે? જ્યારે આપણે ઘણી બધી વાર એનો ઉપયોગ કરીએ, ગો થ્રુ કરીએ એના થ્રુ, તો આપણને ખબર પડે. અને આમે એક કહેવત પણ છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ જેટલી સારી કરીએ છીએ એટલી આપણને પાનાની ઓળખ પણ ઝડપથી આવડશે. આ ભાગ જે છે આપણે હવે ખોલી રહ્યા છીએ, એ ભાગને આપણે ટેપેટ કવર કહીએ છીએ. આ વાલ એસેમ્બલી જે છે એને કવર કરવા માટે જેનો ઉપયોગ થાય એને ટેપેટ કવર કહેવાય છે. હવે આપણે આ ભાગ વિશે થોડું સમજવાની કોશિશ કરીએ. દોસ્તો, આ જે ભાગ છે ને એમાં આ ભાગ છે ધીસ ઇઝ કોલ્ડ વાલ્વ સ્પ્રિંગ. હવે આ કંઈક આગુ પાછું થાય છે. યસ, જો આ દેખો, આ જે છે ને એને ગેસ્કેટ કહેવાય, જે એક પ્રકારની શિલ્ડનું કામ કરે. જનરલી કેવું હોય, ફિટિંગના પાર્ટ્સ હોય એકબીજા ઉપર એસેમ્બલ કરેલા હોય, તો એ બે પાર્ટ્સની વચ્ચે આ મૂકવાના ઘણા બધા કારણ છે. એમાં એક કારણ ફિટિંગ પણ છે, બીજી બાજુ એ પણ કહી શકાય કે લીકેજ પણ રોકે છે. તો આ જે ભાગ છે એને વાલ્વ કહેવામાં આવે છે, આ વાલ્વ સ્પ્રિંગ છે. અને આ જે ભાગ છે એને રોકર કહેવામાં આવે છે. એની પાછળ રોકર આર્મ છે અને એ જે છે નીચે કેમશાફ્ટ સાથે કનેક્ટેડ હોય છે. હવે આ ભાગ જે છે કહેવાય એને સિલિન્ડર હેડ કહેવાય. એ ભાગને આપણે સિલિન્ડર હેડના ભાગને આપણે હવે છૂટો કરીશું. જનરલી આખું એન્જિન પણ હોય એ બે ભાગમાં વધારે રીતે આપણે એને સમજીએ કે એક સિલિન્ડર હેડ કહેવાય અને બીજો કહેવાય એન્જિન બ્લોક. તો આ બે ભાગ હોય એ જુદા જુદા ભાગ હોય. સિલિન્ડર હેડના ભાગમાં જનરલી વાલ એસેમ્બલી આવતી હોય છે, ઇન્જેક્ટર્સ ને બધું આવતું હોય, અને બ્લોકની અંદર જે છે પિસ્ટન ને બધું આવતું હોય છે. આ ભાગને હવે આપણે ધીમે ધીમે છૂટો કરવાની કોશિશ કરીએ. તો દોસ્તો, હવે આપણે આને રિમૂવ કરીશું. તો આની ઉપર બોલ્ટ આપેલા હોય છે જે મેં અત્યારે કાઢી નાખ્યા છે.
આ જે ભાગ નીકળ્યો છે આપણે આને રોકર આર્મ એસેમ્બલી કહીશું, જે વાલ એસેમ્બલીમાં મુખ્ય પાર્ટ છે. તો હવે મેનિફોલ્ડ્સ જે છે એને ખોલીશું. હેડને ખોલવા માટે જે બોલ્ટ્સ આવે છે એને આપણે અલગ કરીએ. હવે મેનિફોલ્ડ્સ ખોલીશું. ઇન્ટેક મેનિફોલ્ડ જે છે એ શું કરશે તો શુદ્ધ હવાને એ એન્જિનમાં મોકલશે, જે ઇનલેટ વાલ્વ થ્રુ અંદર જશે. હવે આપણે અહીંયાથી આ જે ભાગને જે છૂટા પડી રહ્યા છે એ ભાગને શું કહેવાય દોસ્તો? તો મેં તમને કીધું એ પ્રમાણે આને કહેવાય પુશ રોડ. શું કહેવાય છે? પુશ રોડ. હવે આપણે આ જે ભાગ જે છે દેટ ઇઝ કોલ્ડ ઇન્જેક્ટર, તો ઇન્જેક્ટરના ભાગોને આપણે છૂટા કરશું. ઝડપથી આપણે પાનાથી એને છૂટા કરવાની કોશિશ કરીએ. હવે જે આ પાઇપ છે એને આપણે ઇન્જેક્ટર્સથી અલગ કરી રહ્યા છીએ. શું કરે આ? તો જે આ ફ્યુલ ઇન્જેક્શન પંપ છે, જે તમને આ દેખાય છે, આ ભાગ જે છે ફ્યુલ ઇન્જેક્શન પંપ છે, અને એ પંપમાંથી નીકળતી આ પાઇપ્સ જે પ્રેશર પાઇપ કહેવાય, એ પ્રેશર થ્રુ ફ્યુલને અહીંયા ઇન્જેક્ટર સુધી પહોંચાડે છે. આ ડીઝલ એન્જિન છે, આપણને બધાને ખબર જ છે કે ડીઝલ એન્જિનમાં જ્યારે પ્રેશરથી ફ્યુલ ઇન્જેક્ટરમાં જાય અને ઇન્જેક્ટર એ ફ્યુલને પ્રેશરાઇઝ કરી અને સિલિન્ડરની અંદર મોકલતી હોય છે. તો આ પાઇપ્સ જે છે એ જ્યાં જોડેલી હોય દેટ ઇઝ કોલ્ડ ફ્યુલ ઇન્જેક્શન પંપ, એફઆઈ પંપ કહેવાય આને. તો આ ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે એ આ બાજુ આવશે ત્યારે હું તમને બતાડીશ કે આ ફ્યુલ ઇન્જેક્શન પંપ છે. પણ આ તો પાઇપ જે છે એ કનેક્ટેડ હતી ઇન્જેક્ટર સાથે. પાઇપ જે છે ઇન્જેક્ટર સાથે કનેક્ટેડ હતી એટલે મેં તમને બતાડ્યું કે આ પાઇપ ક્યાં જાય છે. તો આ પાઇપ જે છે ને ફ્યુલ ઇન્જેક્શન પંપમાં જાય છે, અને ફ્યુલ ઇન્જેક્શન પંપ પ્રેશરાઇઝ ફ્યુલ, પ્રેશરથી જે ફ્યુલ આવે એ ફ્યુલને આની અંદર એટલે કે ઇન્જેક્ટરની અંદર મોકલતી હોય છે. ઇન્જેક્ટર જે છે સ્પ્રે કરે, ક્યાં સ્પ્રે કરે? સિલિન્ડરની અંદર. અને પેલી બાજુથી ઇન્ટેક મેનિફોલ્ડ દ્વારા ઇનલેટ વાલ્વની અંદર આપણે જે છે એ એર અંદર આવતી હોય છે, અને ચેમ્બરની અંદર એર અને ફ્યુલ મિક્સ થાય. હવે આપણે આ હેડ જે છે આપણી પાસે કમ્પ્લીટ અલગ થઈ ગયો છે. સો હવે આ ભાગ જે છે આપણે ખોલી લઈએ. દેશો આજે બહાર નીકળ્યા છે ને, આને અહીંયા ઇન્જેક્ટર્સ આવે, તો આ ભાગ જે છે એ ઇન્જેક્ટરનો ભાગ કહેવાય. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે ગોઠવવાનું કારણ જરૂરી નથી કે આ એક પ્લેટમાં આવે, પણ અહીંયા રાખવા પાછળનું કારણ શું છે કે ભાઈ તમે ખબર પડે કે કઈ રીતે પ્રોસિજર કરતાં ખોલ્યું. તો આપણે સૌથી પહેલાં રેડિએટર ખોલ્યું, પછી આપણે લોકોએ ક્લીનર દૂર કર્યું, પછી મેનિફોલ્ડ સમજ્યા, પછી આપણે એની ટેપેટ કવર સમજ્યા, ટેપેટ કવર પછી આ સમજ્યા, એના પછી આપણે ઇન્જેક્ટર્સ દૂર કર્યા. હવે આપણે પાછા એન્જિન તરફ જશું. હવે આ હેડનો ભાગ જે છે એને છૂટો કરવા માટે આપણે હજી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ખોલવા પડશે. હવે આ જે છે એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ કહેવાય છે. એક્ઝોસ્ટ મેનિફોલ્ડને ખોલવા માટે જે બોલ્ટ છે આપણે એને ખોલીશું. તો એક્ઝોસ્ટ મેનિફોલ્ડ આપણે ખોલી રહ્યા છીએ. આ જે છે આ ભાગને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ કહેવાય છે. જ્યારે આખી પ્રોસેસ ફ્યુલ બર્નની પ્રોસેસ પૂરી થઈ જાય એટલે આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ થ્રુ આ બાજુ થઈ અને
આમાં ધુમાડો આની અંદર થઈ અને સાયલેન્સર થ્રુ આ પાઇપમાં થઈ અને સાયલેન્સર થ્રુ બહાર નીકળી જતો હોય છે. પહેલાં આપણે આપણો સિલિન્ડર હેડ જે આપણે ઉંચકવો છે એને આપણે અહીંયાથી ઉંચકીશું. તો આજે આપણે છૂટો કરી રહ્યા છીએ આ ભાગને સિલિન્ડર હેડ કહેવાય. જો દેખાય છે દોસ્તો, આ જે ભાગ છે એને સિલિન્ડર હેડ કહેવાય. હેડ એટલે માથું. આ ભાગ પાછળની સાઈડ તમને અહીંયા દેખાશે, દેખી શકાય. તો આ ભાગની અંદર આ જે છે વાલ છે, આને શું કહેવાય છે દોસ્તો? વાલ કહેવાય છે. આ વાલ તમને દેખાય છે એ પ્રમાણે. તો દોસ્તો એક વાલ નાનો છે ને એક વાલ મોટો છે, તો કોણ કયો વાલ છે કઈ દેખાવો પડે? તો જે નાનો વાલ દેખાય એ હંમેશા ઇનલેટ વાલ હોય અને જે મોટો વાલ હોય એ હંમેશા એક્ઝોસ્ટ વાલ હોય. કારણ કે એક્ઝોસ્ટમાં ધુમાડો જે છે એને બહાર કાઢવાનો હોય અને ધુમાડો જો એ બહાર ના નીકળ્યો, એને પ્રોપર જગ્યા ન મળી તો અંદરનું ટેમ્પરેચર વધારશે અને અંદરનું ટેમ્પરેચર વધારશે તો અંદર જે ફ્યુલ જે ટાઈમિંગથી બંધ થવું જોઈએ એના કરતાં વહેલા બંધ થશે, વહેલા સળગી જશે, બરાબર, જેને પ્રી ઇગ્નિશન કહેવાય. તો એટલા માટે જે ઇનલેટ એક્ઝોસ્ટ વાલ જે છે હંમેશા એની સાઇઝ જે છે એ મોટી રાખવાની હોય. તો આ જે કહેવાય એને સિલિન્ડર હેડ કહેવામાં આવે છે. બસ હવે આપણે રેડિએટર ફેન આ જે તમને દેખાય છે હવે તમને એક બીજી વસ્તુ અહીંયા સમજાવવા માગું છું કે આ જે ભાગ દેખાય છે તમને એ ક્રેન્કશાફ્ટનો ભાગ છે. તો આ ભાગ જે છે એ ક્રેન્કશાફ્ટનું રોટેશનનો ઉપયોગ કરવા માટે ક્રેન્કશાફ્ટ જ્યારે ફરે ત્યારે એનાથી આ જે બેલ્ટ કનેક્શન કરેલું છે તો ડાયનેમો અને આ જે રેડિએટર ફેન છે એ પણ ફરે. રેડિએટર ફેન શું કરે? આગળ જે રેડિએટર હતું, આની આગળની સાઈડ જે રેડિએટર હતું એને ઠંડુ રાખવા માટે મદદ કરે. તો હવે આપણે શું કરીશું? આ ભાગને આપણે છૂટો કરીશું. તો આપણે આ ભાગ છૂટો કરીશું. હવે તો રેડિએટર ફેન પહેલાં છૂટું કરીશું, પછી ડાયનેમો છૂટો કરીએ અને પછી આ ભાગને મૂકી દઈએ. તો આ જે ભાગ દેખાય તમને, ધીસ ઇઝ કોલ્ડ રેડિએટર ફેન. હવે આ ભાગને પણ આ બે ભાગમાં આ રીતે હોય છે. આ બંને ભાગને આ રીતે આમ જોડેલો એટલે ફેનના જેમ એ કામ કરતું હોય છે. તો આ ભાગ આપણે હવે છૂટો થઈ ગયો છે, એની સાથે આ પણ ભાગ નીકળી ગયો છે. હવે આ જે બેલ્ટ છે એ પણ નીકળી જાય છે. આ રેડિએટર પછીનો જે ભાગ એટલે કે રેડિએટર ફેન, એનો બેલ્ટ અને એની સાથે હજી પણ ડાયનેમો પણ આવશે અને ડાયનેમોની સાથે સાથે બીજો એક પણ ભાગ આવશે જે આપણે અહીંયા જ મૂકીશું. હવે દોસ્તો આજે ખોલી રહ્યા છીએ ડાયનેમો છે. હવે અત્યારના લેટેસ્ટ એન્જિનમાં ડાયનેમોની જગ્યાએ ઓલ્ટરનેટર વપરાય છે જે બેટરીને પાવર મોકલવાનું પણ કામ કરે છે. આ જે ભાગ નીકળ્યો દોસ્તો તો આને કહેવાય છે ડાયનેમો. નવી ગાડીમાં, નવી લેટેસ્ટ એન્જિનમાં આની જગ્યાએ ઓલ્ટરનેટર વપરાય છે. તો આ ભાગ પણ આપણે એ સાથે જ મૂકીશું. હવે આ જે ભાગ સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક, આ જે ભાગને બ્લોક કહેવાય, સિલિન્ડર બ્લોક કહેવાય. આની ઉપર જે હતું એને કહેવાય છે સિલિન્ડર હેડ. તો હવે આ ભાગને આપણે ગેસ્કેટ થ્રુ ક્લિયર તમને બતાડી શકશું. તો અગેન મેં તમને કીધું કે આ પેકિંગ માટે પણ વપરાય છે, લીકેજ માટે પણ વપરાય છે, એને ગેસ્કેટ કહેવાય છે. હવે આ ભાગ જે વધ્યો એને કહેવાય છે સિલિન્ડર બ્લોક, જેની અંદર પિસ્ટન અને સિલિન્ડરની રચના હોય છે, જ્યાં મેઇન કામ આખા એન્જિનનું થતું હોય છે. હવે તમને ફ્યુલ ઇન્જેક્શન પંપ પ્રોપર દેખાતો હશે. તો આ જે ઇન્જેક્ટર સાથે જે પાઇપ્સ કનેક્શનમાં હતી એ જે કોની સાથે હોય છે? તો એ ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે કનેક્ટેડ હોય છે. તમે જો આ જૂનું એન્જિન છે એટલે ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે આ ડીઝલ એન્જિન છે એટલે એનું કનેક્શન આ પાઇપ થ્રુ
જેની સાથે છે ધેટ ઇઝ કોલ્ડ ડંકી. આ જે ભાગને ડંકી કહેવામાં છે કે કોઈક વાર પ્રેશરાઇઝ ફ્યુલ મોકલવું હોય, આપણે પ્રેશરાઇઝ ડીઝલ મોકલવું હોય તો એ માટે આનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ પાછળની સાઈડ હોય અહીંયા જે આપણે ખોલતી વખતે આપણે એનો આપણે એક કામ કરીએ, આપણે પહેલાં આને ખોલી લઈએ. તો આ માટે જે બોલ છે એ આપણે ઢીલો કરશું. જે પાઇપ કનેક્શનમાં હતી એ પાઇપને આપણે લઈ લીધી છે. હવે આપણે વોટર પંપ નીકાળવાની કોશિશ કરશું. તો દોસ્તો જે ભાગ આ ભાગ જે તમે રેડિએટર ફેન સાથે ભાગ જે જોડાયેલો હોય છે એ સીધો જ કોની સાથે જોડાયેલો હોય છે તો કે વોટર પંપ સાથે. આ ભાગને વોટર પંપ કહેવાય. જનરલી વોટર પંપને ઓળખવો બહુ અઘરો પડતો હોય, પણ જો તમે રેડિએટર ફેન પકડી લો તો રેડિએટર ફેનની પાછળ જે હોય છે એ વોટર પંપ હોય છે. રેડિએટર ફેન મૂવ કરે, કોના થ્રુ મૂવ કરે છે તો નીચે ક્રેન્કશાફ્ટ છે, ક્રેન્કશાફ્ટની રોટેશન જે છે એ રેડિએટર ફેનને મળે છે, રેડિએટર ફેન ફરે છે, જેના કારણે વોટર પંપ જે છે એ પાણીને રેડિએટર થ્રુ વોટર જેકેટમાં સર્ક્યુલેટ કરે છે. કારણ કે પમ્પિંગ પ્રોસેસ તો જોઈશે, નહીં તો પાણી કેવી રીતે વોટર જેકેટ્સમાં સર્ક્યુલેટ થશે. આ વોટર જેકેટ્સ ક્યાં હોય તો હમણાં આ ઉપરનો ભાગ તમને જે હોલ્સ દેખાય છે નાના નાના, આ હોલની અંદર આ જે બધા ભાગ છે એ વોટર જેકેટના ભાગ છે. હવે વોટર પંપને આપણે અલગ કરશું. આ જે છે દોસ્તો આને વોટર પંપ કહેવાય છે. દેખાય છે વોટર પંપ કેવો દેખાય? જનરલી આપણે પંપ કહીએ એટલે આપણા મગજમાં કંઈક બીજું જ આવતું હોય, પણ આ જે છે આ ભાગને વોટર પંપ, આ ધીસ ઇઝ કોલ્ડ ઇમ્પેલર. આ ભાગ ફરે, અહીંયાથી આમ રોટેશન માગે એટલે વેક્યુમ પેદા થાય, જેના કારણે પાણી જે છે પ્રેશરાઇઝ ફોર્મમાં વોટર જેકેટ સુધી પહોંચે. તો આ વોટર પંપ જે છે અહીંયાથી હવે કાઢી આ વોટર પંપ ત્યાં મૂકીશું. હવે આપણે આ ફ્યુલ પંપ છે એ ફ્યુલ પંપને છૂટો કરવાની કોશિશ કરશું. આ જે ભાગ તમને દેખાય છે એ આખા ભાગને ફ્યુલ ઇન્જેક્શન પંપ કહેવાય છે. પાઇપ્સ કોની સાથે કનેક્ટેડ હોય? ઇન્જેક્ટર સાથે. અને આ શું કરે? આ ફ્યુલ પંપ જે છે એ ફ્યુલને પ્રેશરાઇઝ ફોર્મમાં, આ ડીઝલ એન્જિન છે એટલે ડીઝલને પ્રેશરાઇઝ ફોર્મમાં આ પાઇપ થ્રુ ઇન્જેક્ટરને મોકલશે અને ઇન્જેક્ટર ત્યાંથી એને સ્પ્રે કરશે. ક્યાં સ્પ્રે કરશે? તો આ સિલિન્ડરની અંદર સ્પ્રે કરશે. રાઈટ? તો આ પંપને પણ આપણે હવે સાઈડમાં મૂકીએ છીએ. આ જે છે ઓઇલ ફિલ્ટર કહેવાય. આ ઓઇલ ફિલ્ટરને હવે આપણે ખોલીશું. ફિલ્ટર શબ્દ આવે તો યાદ રાખવાનું કે ક્લિનિંગનું કામ કરી રહ્યા છે. તો ફિલ્ટર છે શું કરે છે? ક્લિનિંગનું કામ કરે. હવે સ્ટાર્ટર મોટર અને જે આ ટ્રાન્સમિશન ચેમ્બર છે એને આપણે અલગ કરવા પડશે. તો દોસ્તો આ છે સ્ટાર્ટર મોટર. આ સ્ટાર્ટર મોટર એ ફ્લાયવ્હીલ સાથે કનેક્ટેડ હોય. સ્ટાર્ટર મોટરને આપણે અહીંયાથી છૂટું કરશું. ઓકે, જો તો આ જે ભાગ છે મિત્રો એને કહેવાય છે સ્ટાર્ટર મોટર. સ્ટાર્ટર મોટરમાં આ જે ભાગ છે એ ભાગ એ જે દાંતા દેખાય છે, આ દાંતા એ ફ્લાયવ્હીલ સાથે કનેક્ટેડ હોય. આ ભાગને હવે આપણે છૂટો કરીએ છીએ. આ સ્ટાર્ટર મોટરને આપણે આ રીતે ફિટ કરીને જોઈએ. આ સૌથી મોટો જે દાંતાવાળો ભાગ દેખાય એને કહેવાય ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલ શું કરે? એનર્જીને સ્ટોર કરવાનું કામ કરે. જ્યારે એન્જિનમાંથી પેદા થતી ઉર્જા વધારે પ્રમાણમાં હોય, એનર્જી વધારે પ્રમાણમાં હોય ત્યારે ફ્લાયવ્હીલમાં સ્ટોર થાય. આ ફ્લાયવ્હીલને સ્ટાર્ટ કરવા માટે આ સ્ટાર્ટર મોટર હોય. બેટરી પાવર કોને આપે? સ્ટાર્ટર મોટર. તમે સેલ માર્યો,
તમે સેલ માર્યો, એ સેલ સ્ટાર્ટર મોટરને મળશે, સ્ટાર્ટર મોટર ફ્લાયવ્હીલને ફરાવશે અને ફ્લાયવ્હીલ ક્રેન્કશાફ્ટ સાથે જોડાયેલું હશે, એ ક્રેન્કશાફ્ટ આખા એન્જિનને સ્ટાર્ટ કરશે. હવે આપણે આ ભાગને છૂટું કરવાની કોશિશ કરશું. આ ભાગ જે છે એને કહેવાય છે ક્લચ એસેમ્બલી. જે તમે ક્લચ દબાવો છો એ ક્લચ અહીંયાથી ઓપરેટ થાય. તો આ ભાગ જે છે એ એન્જિન અને ટ્રાન્સમિશનને અલગ કરવાની કોશિશ કરશે, જેને કહેવાય ડિસએન્ગેજમેન્ટ. આ ક્લચ એસેમ્બલીને ખોલીશું એટલે અંદર આપણને બે વસ્તુ દેખાશે. એક છે પ્રેશર પ્લેટ જે છે એ દેખાશે અને બીજી જે છે આખી ક્લચની આપણને રચના દેખાશે. તો આપણે આ ભાગ ખોલીશું. તો આ જે ભાગ છે આને શું કહેવાય દોસ્તો? તો આ જે છે ક્લચ પ્લેટ કહેવાય છે, સ્પ્રિંગ ટાઈપ, જે ફ્લાયવ્હીલ સાથે આ રીતે કનેક્ટેડ હોય. તમે જ્યારે ક્લચ દબાવો છો ત્યારે આ ભાગ અંદરની તરફ દબાય એટલે આ પ્રેશર પ્લેટ જે છે, આ પ્રેશર પ્લેટ આ રીતે એ ફ્લાયવ્હીલ અને ક્લચને પ્રેશર આપી અને બેને જોડવાનું કામ કરે. આ જે ભાગ છે દોસ્તો એને ઓઇલ સમ્પ કહેવાય છે. આખી જ એન્જિનનું જે ઓઇલ જે છે એ આ ભાગની અંદર પડે છે. આના જે રાઉન્ડના બોલ્ટ આવે છે આપણે ખોલી દીધા છે, એને આપણે હવે ખોલેલા છે એટલે નીચેની સાઈડ આને અલગ કરીએ છીએ. આ જે ભાગ છે એ ઓઇલ સમ્પ કહેવાય છે, જેની અંદર ઓઇલ તમે યુ કેન સી, તમે જોઈ શકો છો જે આખી બોડીમાંથી ડ્રેન થયેલું ઓઇલ જે છે એ આ ભાગની અંદર આવે છે અને અંદરથી જ પાછું રિસર્ક્યુલેટ થાય છે. કેવી રીતે થાય છે? ઓઇલ પંપ થ્રુ અને સ્ટેનર થ્રુ. આની નીચેનો ભાગ જે છે એને સ્ટેનર કહેવાય. ઓઇલ કાઢવા માટે આ બોલ્ટ વપરાય છે, દેખાય છે? તો એ આપણે ત્યાંથી ખાલી દઈએ એટલે એ પ્રમાણે નીકળી જતું હોય છે. આપણે એને સાઈડમાં મૂકી દઈશું. આપણે ઓઇલ સમ્પ દૂર કર્યો, તો ઓઇલને ગાળવા માટે અથવા તો એમાંથી કચરો દૂર કરવા માટે આ જે છે એને સ્ટેનર કહેવાય, જેને કહેવાય ગરણી. એ છૂટું કર્યા પછી આપણે અહીંયાથી પિસ્ટન છૂટું કરી શકશું. તો આપણે આ ભાગને છૂટું કરશું. આ જે ભાગ છે આ રીતે ઓઇલ સમ્પની અંદર હોય, ઓઇલ અહીંયા નીચે હોય. ઓઇલ જે છે એ આની અંદરથી જ્યારે પસાર થાય એટલે કચરો જે છે આ જાળીમાં રહી જાય, એટલા માટે આ જાળીને કહેવાય છે ગરણી. અહીંયા હું તમને જે ભાગ બતાવવા માંગુ છું આ ભાગને કહેવાય છે ક્રેન્કશાફ્ટ. તો દોસ્તો આ ક્રેન્કશાફ્ટનું મોડેલ છે, તમને સારી રીતે સમજણ પડે એના માટે. તો ક્રેન્કશાફ્ટ કંઈક આ રીતની દેખાય. તો આ ભાગમાં ક્રેન્કશાફ્ટના આ ભાગની અંદર એ પિસ્ટન કનેક્ટેડ હોય છે. તો આ ક્રેન્કશાફ્ટનો એક ભાગ ફ્લાયવ્હીલ સાથે કનેક્ટેડ હોય છે અને બીજો ભાગ બેલ્ટ થ્રુ, મેં તમને કીધું એ પ્રમાણે કે રેડિએટર ફેન સાથે કનેક્ટેડ હોય છે, જે વોટર પંપ સાથે કનેક્ટેડ હોય છે. તો આ જે છે એ મેઇન પાર્ટ કહી શકાય, જે હોય ફ્લાયવ્હીલ સાથે કનેક્ટેડ. આ ગેસ્કેટ પણ અંદર દેખાય છે, એ આપણે અહીંયાથી નીકાળી દઈશું. હવે આપણે બિગ એન્ડ જે ક્રેન્કશાફ્ટ ઉપર કનેક્ટેડ છે એને આપણે કાઢીશું. આ ભાગ જે છે તમે હવે જે જોઈ શકો છો આ ભાગને કહેવાય છે બિગ એન્ડ. દોસ્તો આપણે જે ભાગ અલગ કર્યો, હવે એમાંથી પિસ્ટન કેવી રીતે નીકાળવાનું છે? તો પાછળની સાઈડ આપણે એને ધક્કો મારીશું. ધક્કો માર્યા પછી આ રીતે પિસ્ટન જે છે એ બહાર નીકળશે. તો આ જે આખો ભાગ છે એને કહેવાય છે પિસ્ટન. આ ભાગ જે છે એને કહેવાય કનેક્ટિંગ રોડ. આ જે ભાગ છે એને કહેવાય પિસ્ટન. આ ભાગ છે એને કહેવાય છે પિસ્ટન રિંગ્સ. આ છે પિસ્ટન હેડ અને આ જે ભાગ છે એ આ રીતે કનેક્શન્સમાં હોય છે. તો આ રીતે આ પિસ્ટન જેમ છૂટું પાડ્યું એમ દરેક પિસ્ટન આપણે આ રીતે છૂટું પાડી શકીએ છીએ અને એન્જિનમાંથી આ બધા જ ભાગ આપણે કાઢી શકીએ છીએ. તો આ સાથે જ તમારા ડિસમેન્ટલિંગનો જે
આખો પ્રેક્ટિકલ છે એ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. તો દોસ્તો, આજે આપણે જે પ્રેક્ટિકલ જોયો એ પ્રેક્ટિકલ એટલે કે LMV HMVનું ડિસમેન્ટલિંગ. તમે આ ડિસમેન્ટલિંગની આખી પ્રોસિજર પદ્ધતિસર જોઈ શાંતિથી અમને નિહાળ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ એ સાથે એકવાર ફરીવાર રિક્વેસ્ટ કરું છું કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ વિડીયો તમને સપોર્ટ કરવા માટે છે, જેથી તમે રિયલ ટાઈમમાં ફિલ્ડ પર ઉતરો, પાના પકડ સાથે જ્યારે તમે ફિલ્ડ પર ઉતરો ત્યારે તમે વધારે સારી રીતે આને પરફોર્મ કરી શકો, વધારે ઝડપથી આને પરફોર્મ કરી શકો, વધારે સ્કિલફુલ રીતે આને પૂરું પાડી શકો. એના માટેનો આ સરસ એક પ્રયત્ન ITI દ્વારા હતો. થેન્ક યુ.